હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો વાગ્યા છે 11:30 અને આપણે ફ્રી થઈ ગયા છીએ કામ કરીને. યામી ગઈ બહાર મંદિરે રમવા. એને ઉઠે એટલે એકવાર મંદિરે જવા જોઈએ જ, એટલે મમ્મી એને બહાર લઈ ગયા રમવા. અને ઉઠી ત્યારે થોડું ઘણું જ કામ બાકી હતું, બાકી તો થઈ ગયું હતું. એટલે બેન ગયા છે અને હવે ગઈ છે ને ત્યાં રસોઈ કરી નાખી. અને રસોઈમાં તો ખાલી દાળ ભાત જ બનાવવા છે, બીજું કાંઈ નથી બનાવવાનું. એટલે મેં કીધું દાળ ભાત બાફવા મૂકી દઉં, પણ પહેલાં મેં કીધું વ્લોગ ચાલુ કરી લઉં. પછી આવે ને એટલે એટલું બોલ કરે ને કે આપણને હરખી ક્લિપ ન લેવા દે, બોયલા જ રાખે વચ્ચે વચ્ચે. એટલે બેન ગયા છે ને ત્યાં ફટાફટ થોડુંક કામ કરી લઈ. જો દાળ ભાત થઈ ગયા, પાપડ, છાશ અને જમવા બેસી ગયા. અને આ બેન મંદિરે જાય ને તો અહીંયા બધા છોકરા મારીને આવે. એ તે નીતિન ધક્કો માર્યો તો હે, પછી એને બાકી જાણા તને હે નો મરાય કોકના છોકરાને. જો દરરોજની જેમ 6:30 વાગ્યા અંદર રસોઈ આલે છે. લાઈટ તો ફળ જેવી જ બને. ટિફિનમાં તમે કહેતા હતા ને ક્યાં ખાઈ લઈ જાવ? આ વીકમાં પહેલી વખત. કાંઈ નહીં, ટિફિનમાં ચાપડી શાક હોય જ છે. કાંઈ નહીં, દર નાઇટમાં ક્યાં લઈ જાઉં? તો હમણાં શાકભાજી વચ્ચે સારું નહોતું મળતું ને. આ તો 12 વાગે ફૂલ જામો પડી જાય. રોજ સારું જોઈશ, તમારું ફેવરેટ જ હોય છે, પૂછીને હોય તો શાક રોટલી ને. શાક રોટલી ખાવાના છે. આ એક ગ્લાસ જેવો ચાપડી તરાઈ છે. એક તરાઈ ગઈ બની. આની રેસીપી મૂકી દીધી એને, જોઈ આવજો રેસીપી. શરૂઆતમાં જ મૂકી દીધી, જોઈ આવજો. ઇન્સ્ટન્ટ શાક બનાવી અને ડાયરેક્ટ વઘારી, બાફવાનું નહીં. રેસીપી જોઈ આવજો. આની મૂકી દીધી ચાપડી ઊંધિયાની. ભેગી ચાપડી મૂકી દીધી કા? હા હા, ચાપડી ઊંધિયાની આખી રેસીપી મૂકી દીધી એને. તો હવે ચાપડી બનાવવા દો. અને અહીંયા અમારી ફાકી બનવાની તૈયારીઓ બધી હાલે. બનાવી લો. જો ચાપડી શાક થઈ ગયા. મેં હજી ચાપડી ચોરી નથી, મેં પહેલાં ચોરી લઉં પછી શાક નાખી. ભેગી છાશ, કાંદા અને યામીનું ચો રેડી થઈ ગયું. બટાકું હે? હા. તો ચાલો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. અને કાલે અમારે બહાર જવાનું છે. મારા મોટો ભાઈ છે ને એને ઓલું શું કહે, હા, સળંગ ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે. એટલે એટલા માટે કાલે એની ખબર પૂછવા જવાનું છે. કાલે સન્ડે છે એટલે કાલે જવાનું. હજી આજે જ રજા દીધી. શનિવારે ગુરુવારે એનું ઓપરેશન હતું અને આજે શનિવારે એને રજા દીધી. એટલે કીધું હવે કાલે સન્ડે મિહિરને રજા હોય ને એટલે કાલે જાશું. એટલે હવે વહેલા હોઈ જાય તો વહેલા જાય. અને ગણતરી તો વહેલા નીકળવાની જ છે. એટલે મિહિર નાઇટ કરીને આવે ને 6:30 છૂટે, એટલે 6:45 ઘરે આવે. એટલે 7:30-8 વાગે તો નીકળી જવાની ગણતરી છે જ. એટલે કીધું તડકા પહેલાં હે ને આપણે પહોંચી જાય. અને આમ બહુ દૂર નથી થતું એટલે વાંધો ન આવે. વધીને 1.5 કલાક જ થાય, કલાક તો પૂરી થાય નહીં. એટલે અને ઘરની ગાડી હોય એટલે ફટાફટ પહોંચી જાય. એટલે કાલ સવારે અહીંયા જવાનું છે એટલે વહેલા સૂઈ જાય તો વહેલા ઉઠી અને આ બેનને હુવડાવી દે. હજી હુતા કેટલી વાર લગાડશે. કાલે એ 1 વાગે સૂતી હતી અને હું તો સૂઈ ગઈ હતી. મને એમ કે મમ્મી તું સૂઈ જા, હું જાગું છું, મને એમ કે. એટલે હવે કાંઈ નહીં, હાલો તો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.